જય મુરલીધર, જય હિન્દ દોસ્તો, કેમ છો? મજામાં ને? જો આજે વરસાદ ધોમધોકાર શરૂ થઈ ગયો છે અને જે આગળ વરસીને જતો જ રહ્યો છો, પણ જોવામાં પાણી કરતો ગયો છે, જતો રહ્યો છે. પણ આજ આપણે કરવાની છે વાત સુફિયા કુરેશીની, કે આપણી ભારતની શેરની. પાકિસ્તાન વાળાને એમ હતું કે અમારે કે અસલ મુસલમાન કોને કહેવાય એને. આજે એમ કે અમારે ઈમાન પહેલાં, રાષ્ટ્ર પછી, એમ કહેતા ને કે રાષ્ટ્ર પછી પહેલાં કુરાન પછી રાષ્ટ્ર. પણ આ આપણે સુફિયા કુરેશી કરી બતાવ્યું કે જ્યાં પાકિસ્તાનના જે આતંકવાદીઓ જ્યાં મસ્જિદમાં બેઠા હતા ને, ના ધમકાવી નાખ્યા, ના ગોબા ઉપાડી લીધા, મોરો આપી દીધો. આને કહેવાય સુફિયા કુરેશી. આ રાષ્ટ્રભક્ત કહેવાય, આને દેશભક્તિ કહેવાય. કોને દેશભક્તિ કહેવાય? આપણી દેશની, ભારતની શેરની. એટલે સુફિયા કુરેશીની માટે સેલ્યુટ છે. નહીં ભાઈ, ભારતમાં આવી મહાશક્તિઓ હોય તો તે દેશ ટકે. ને પાકિસ્તાનના પિલ્લાને કહી દીજો, જો તમારા દેશમાં એક પણ આવી હોય તો અમને બતાડો સુફિયા કુરેશીજી, તો તમારે યા ઇલા હલા એ હંધુ એમની સાંભળવી થઈ. અમારી પાસે જજ્બા હે, જજ્બા યા ઇલાહાના. હું તમારી પાસે જજ્બો છે મારા વાલા. જો એક જ મારા ભારતની એક જ સુફિયા કુરેશા નામની મુસલમાની મહિલા આવીને તમારું પાકિસ્તાનને રોળીને વહી ગઈ. મિશીન સિંદૂરનો ઘોબા ઉપાડીને જો વહી જતી હોય તો એવી તો અમારી ઘેરેથી હજારો નીકળે, એક ઘરમાંથી 10 15 નીકળે. ભારતનું ભૌતિક સુખ છે. તો ખાસ કરીને આ વિડીયો તમામ એવા પીલોને મોકલી દેજો કે સુફિયા કુરેશીએ જે કરી બતાવ્યું છે, આપણા ભારતનું નામ રોશન કર્યું છે. વંદે માતરમ, વંદે માતરમ, ભારતની ધરતીને ઉજાળી છે અને બહેનોના સિંદૂરને મુંહ તોડ જવાબ દીધો છે. તો હજી તો આ ઓપરેશન સિંદૂર જ છે. હજી ભગવો, ઓપરેશન ભગવો જો શરૂ થઈ જશે તો તમારો પીલાઓ શું થાય હાલ યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.